સાથીઓ, જય સંવિધાન, જય ભારત. હું છું આપનો સાથી બનુભાઈ ચૌહાણ. ગોંડલના મહાસંમેલન, ઐતિહાસિક પ્રતિકારક મહાસંમેલન, જે પ્રતિકારક મહાસંમેલન મળ્યું, એ સંમેલન બાદ પ્રથમવાર આપને કંઈ સંદેશો આપવા જઈ રહ્યો છું. સંમેલન ખૂબ ઐતિહાસિક મળ્યું, ખૂબ મોટી પ્રતિકારક મહાસંમેલન રેલીનું આયોજન થયું. સમાજ દરેક વિસ્તારમાંથી એક મોટી તાદાદમાં એકઠા થઈ. ગુજરાતના ઇતિહાસમાં ઘણીવાર આપણા આંદોલનોમાં આપણે એકઠા થયા પછી અલગ પડી જઈએ. એક ચોક્કસ દિશા કે ચોક્કસ રણનીતિઓ નથી, પણ ગોંડલની અંદર જે આપણું સંમેલન થયા પછી એક ચોક્કસ દિશા અને ચોક્કસ રણનીતિ આપણને આપવા જઈ રહ્યા છે. અમે પ્રથમ દિવસે જે કોલ આપ્યો હતો, સમાજના દરેક સાથી મિત્રોએ સાથે મળીને કોલ આપ્યો હતો કે ગોંડલની ધરતી ઉપર જઈ અને પાણી પીશો ને ત્યાં સંમેલન કરશો અને કરી બતાવો. એમાં સમાજના દરેક નામી અનામી વ્યક્તિઓ અને સંગઠનના સાથી મિત્રો અને સમાજે સાથ સહકાર આપ્યો, એ બદલ તો પહેલાં તો હું આપ બધાનો ધન્યવાદ પાઠવું છું. સાથે સાથે આપને એક મેસેજ આપી રહ્યું છું કે હવે પછીનો જે આપણો કાર્યક્રમ છે, એ કાર્યક્રમની રૂપરેખાઓ ટૂંક સમયની અંદર જાહેર થશે. પણ આપને મારો આ મેસેજ છે એટલા માટે આપ સુધી પહોંચાડી રહ્યો છું કે ગુજરાતના ઇતિહાસમાં સંવિધાન લાગુ થયા પછીના આજ દિન સુધીમાં, મતલબ 70-75 વર્ષની અંદર દલિત આદિવાસી સમાજ ઉપર જેટલી દબંગગીરી થઈ, એમની જેટલી હત્યાઓ થઈ, એમના જેટલા રેપ મર્ડરો થયા, એમની જેટલી એમના ઉપર જે કાંઈ ઘટનાઓ ઘટી, એવા પીડિત પરિવારો સુધી મારો આ વિડીયો પહોંચાડવા આપ બધાને અરજ કરી રહ્યો છું. ખાસ કરીને કહી રહ્યો છું કે ગુજરાતની અંદર 33 જિલ્લાની અંદર દલિત આદિવાસી પરિવાર વસવાટ કરી રહ્યો છે. દલિત અને આદિવાસી બે એક ભાઈ જ છે. આ દલિત આદિવાસી પરિવારના દરેક નેતાઓ સુધી મારો વિડીયો પહોંચાડજો. ખાસ કરીને મારી વાત એ છે કે ગુજરાતના 33 જિલ્લાના 250થી વધારે તાલુકા અને 18,000થી વધારે ગામડાઓમાં દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક એસસી સમાજ અને એસટી સમાજ ઉપર અત્યાચારો થયા છે. એમની હત્યાઓ થઈ છે. જેમ કે ગોલાણા કાંડ હોય, સુડા કાંડ હોય, ઉના કાંડ હોય, ઉનાનું બીજું આકોલવાડી કાંડ હોય, આવા અનેક કાંડો, થાનગઢ કાંડ હોય, અનેક કાંડો એક દિવસ પણ થંભવાનું નામ નથી લેતા. ગુજરાતની અંદર અવારનવાર ક્યાંય ને ક્યાંય દલિત અને આદિવાસી સમાજને જાતિવાદી વ્યવસ્થાના હિસાબે ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. તો અમારો વિડીયો ખાસ તર્કથી સાંભળજો અને આપ લોકો થોડું વિચારજો. આપ બધાને જેમ ગોંડલની વાત આપણે સાંભળી અને અમારો અવાજ ઉઠાવી અને આપણે સમાજ એક મંચ ઉપર થયા, આજે આ મારો વિડીયો સાંભળી આપને કામ સોંપવા માટે આ મેસેજ બનાવી રહ્યો છું. આપને કામ એ સોંપું છું કે આપ બધાની નૈતિક જિમ્મેદારી હવે એ રહેશે કે દરેક તાલુકા, દરેક જિલ્લા અને દરેક ગ્રામ્યની અંદર 1950થી લઈને અત્યાર સુધીમાં દલિત આદિવાસીઓ ઉપર જ્યાં અત્યાચારો થયા, એ અત્યાચારોની યાદી અમે બનાવી રહ્યા છીએ. જેમ કે અમરેલી જિલ્લાના 11 તાલુકા છે, ઉદાહરણ બતાવી રહ્યું છું. તો 11 તાલુકાના 620 ગામની અંદર જ્યાં અત્યાચાર થયા છે, તે અમરેલી જિલ્લાના આગેવાનો, દરેક તાલુકાના આગેવાનો સુધી આપની યાદી પહોંચાડો અને એ યાદી અમારા સુધી પહોંચાડો. આવી રીતે દરેક જિલ્લાના જે આગેવાનો છે, પોતપોતાની વિસ્તારની જવાબદારી લઈ આપના વિસ્તારની અંદર જે જગ્યાએ જે અત્યાચારો થયા છે, 1950થી લઈને અત્યાર સુધી અત્યાચારની યાદી તૈયાર કરો. આ યાદી તૈયાર કરીને ત્યાર પછી દરેક પીડિત પરિવારો છે, એમની મુલાકાત લેવા આપણે છે સમગ્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જે એક મંચ બનવા જઈ રહ્યું છે, એ એમની મુલાકાત લેશે. આ એક આંદોલન ખૂબ મોટી સંખ્યામાં થવા જઈ રહ્યું છે. સમાજ ઉપર અત્યાચારો બંધ નથી થતા, એમનો જવાબદાર અગર કોઈ હોય તો એક જ વસ્તુ છે, એ છે વ્યવસ્થા. ગોંડલની સફળતા બાદ ગોંડલનો જે કાર્યક્રમ થયા પછી આ પ્રથમવાર વિડીયો બનાવી રહ્યો છું. સાથી મિત્રો સાથે ચર્ચા કર્યા પછી વિડીયો બનાવી રહ્યો છું. આપ બધાને એક જ રિક્વેસ્ટ અને અપીલ કરું છું કે આપ આપના જિલ્લાની, ચાહે વલસાડ હોય, વાપી હોય કે કચ્છભુજ હોય, આમ બનાસકાંઠા હોય, મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, દરેક 33 જિલ્લાના અંબાજીથી લઈને ઉમરગામ સુધી, કચ્છભુજથી લઈ અને સૌરાષ્ટ્રના દરેક વિસ્તાર અને મધ્ય ગુજરાત સુધીના દરેક જિલ્લા તાલુકાના પ્રતિનિધિઓ, જેમ આપણે એક મંચ ઉપર બેઠા હતા, એમ આપ બધાને એક જવાબદારી સોંપી રહ્યો છું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.